વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 12 માં. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. હવે આ ચેપ્ટરનો હેતુ શું છે? તો એક કે જનીન દ્રવ્ય તરીકે કયો પદાર્થ છે તે શોધવો. તો આપણે આગળના લેક્ચરમાં એવું ભણી ગયા અને સાબિત બી કર્યું કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. હવે બીજું, જનીનના ગુણધર્મમાં આપણે એવું ભણ્યા હતા કે જે જનીન હોય તે અભિવ્યક્ત પણ થવું જોઈએ, મતલબ કે પોતાની અસર પણ દર્શાવવું જોઈએ. તો હવે બીજો પ્રશ્ન આપણી સામે એ છે કે ડીએનએ પોતાના લક્ષણને કઈ રીતે અભિવ્યક્ત કરે. આપણા શરીરમાં ચોક્કસ લક્ષણો જે છે એ લક્ષણો માટેની માહિતી કોની પાસે હોય? તો જનીન દ્રવ્ય પાસે. જનીન દ્રવ્ય એટલે કોણ? તો ડીએનએ. તો ડીએનએ પાસે રહેલી માહિતી અભિવ્યક્ત કઈ રીતે થાય? મતલબ કે ડીએનએ દ્વારા આપણા શરીરમાં કોઈ લક્ષણ કઈ રીતે ઉત્પન્ન થયું, ડીએનએ પોતાની અસર કઈ રીતે દર્શાવી, તે વસ્તુને આપણે હવે સમજવાની છે. તો એના માટે આપણે જે થિયરી ભણવાની છે તે થિયરીનું નામ છે સેન્ટ્રલ ડોગ્મા. સેન્ટ્રલ ડોગ્મા અથવા તો તેને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે. રિપીટ, સેન્ટ્રલ ડોગ્મા જે છે તેને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. હવે આ આખી ઘટનાને પહેલા ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આપણા શરીર જે છે એ શરીરનો આ કોઈ કોષ છે. હવે કોષની અંદર કોષ દ્રવ્ય છે અને કોષ કેન્દ્ર છે. હવે આ જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય છે અને રંગસૂત્ર દ્રવ્ય ઉપર જનીન આવેલા છે. હવે કોઈ એક ચોક્કસ લક્ષણ, બરાબર, જેમ કે શરીરની વૃદ્ધિ થવી, તો કોઈ એક ચોક્કસ લક્ષણ છે જેમ કે શરીરની વૃદ્ધિ થવી, તો એ માટેની માહિતી ક્યાં હોય? તો કોષ કેન્દ્રમાં જે જનીન દ્રવ્ય હોય, મતલબ કે ડીએનએ. આ ડીએનએ પાસે તેની માહિતી રહેલી હોય. પણ ડીએનએ જે છે એ સ્થાયી દ્રવ્ય છે. કોષ કેન્દ્રની અંદરથી ક્યારેય પણ એ બહાર આવી શકવાનું નથી. અને કોઈ પણ લક્ષણ જ્યારે આપણે અભિવ્યક્ત કરવું હોય તો એ લક્ષણ અભિવ્યક્ત કરવા માટે પ્રોટીન બનાવવું પડે. હવે પ્રોટીન ક્યાં બને? તો પ્રોટીન તો કોષ રસમાં બને. કોષ રસમાં પ્રોટીન કોણ બનાવે? તો કોષ રસમાં રિબોઝોમ પ્રોટીન બનાવે. હવે સમજો ખાસ, માહિતી ડીએનએ પાસે છે જે કોષ કેન્દ્રની અંદર છે. પ્રોટીન કોણ બનાવશે? પ્રોટીન તો રિબોઝોમ બનાવશે. રિબોઝોમ ક્યાં છે? તો રિબોઝોમ કોષ કેન્દ્રની બહાર કોષ રસમાં છે. હવે જ્યાં સુધી ડીએનએ પાસે રહેલી માહિતી રિબોઝોમ પાસે નહીં પહોંચે ત્યાં સુધી પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે નહીં. તો હવે પ્રક્રિયા શું થાય કે ડીએનએ જે છે પોતાની પાસે રહેલી માહિતી, ડીએનએ પોતાની પાસે રહેલી માહિતી આરએનએ ને આપે. આપણે દર્શાવી દઈએ કે આ કોઈ આરએનએ છે. તો જે ડીએનએ પાસે પ્રોટીન સંશ્લેષણની માહિતી હોય તે માહિતી ડીએનએ કોને આપી? આરએનએ. એટલે આવો માહિતી ધરાવતો આરએનએ છે તેને એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ તરીકે ઓળખવામાં આવે. ડીએનએ કોષ કેન્દ્રની બહાર ના આવી શકે, પણ ડીએનએ માંથી ઉત્પન્ન થયેલો જે એમઆરએનએ છે તે એમઆરએનએ કોષ કેન્દ્રની બહાર આવી શકે. ઓકે સર. હવે એમઆરએનએ ઉપર જે માહિતી રહેલી હોય તે માહિતીના આધારે રિબોઝોમ જે છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે. અને એકવાર પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય એટલે તેના આધારે જનીન દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ હોય તે પ્રમાણેનું લક્ષણ અભિવ્યક્ત થઈ શકે. ટૂંકમાં એવું સમજી લઈએ આપણે કે કોઈ પણ લક્ષણ ઉત્પન્ન કરવા માટે શરીરમાં જોઈએ ચોક્કસ પ્રોટીન. હવે એ ચોક્કસ પ્રોટીનની માહિતી કોની પાસે હોય? તો એ ચોક્કસ પ્રોટીનની માહિતી હોય આપણા ડીએનએ પાસે. પણ ડીએનએ સ્થાયી દ્રવ્ય કોષ કેન્દ્રની અંદરથી બહાર આવવાનું નથી. પણ માહિતી જે છે એ કોષ રસની અંદર રિબોઝોમ સુધી આપણે પહોંચાડવી પડે તો જ પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો ડીએનએ માંથી બને એમઆરએનએ. એમઆરએનએ કોષ કેન્દ્રની બહાર આવી શકે છે એટલે એમઆરએનએ માહિતી લઈને બહાર આવશે અને તેની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ થશે. તો
કોઈ પણ સજીવ હોય એના શરીરની અંદર કોઈ લક્ષણ ઉત્પન્ન કરવા માટે આ જ પ્રોસિજર છે કે ડીએનએ માંથી એમઆરએનએ બનશે અને એમઆરએનએ માંથી પ્રોટીન બનશે. તો આ જે પ્રક્રિયા છે એ બધા સજીવોમાં સમાન હોવાને કારણે આને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. હવે આને આપણે બે સ્ટેપમાં સમજીશું. જો સૌથી પહેલા સેન્ટ્રલ ડોગમા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી. તો પ્રસ્થાપિત પ્રણાલી શું છે? કોઈ પણ લક્ષણ માટેની માહિતી, કોઈ પણ લક્ષણ માટેની માહિતી કોની પાસે રહેલી હોય? તો ડીએનએ પાસે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે ડીએનએ જે છે એ સૌપ્રથમ આ માહિતી કોને આપશે? તો ડીએનએ આ માહિતી આપશે એમઆરએનએ. આ પહેલું સ્ટેપ છે. એટલે સૌથી પહેલા સ્ટેપમાં કોઈ પણ લક્ષણ જો આપણે અભિવ્યક્ત કરવું હોય તો ડીએનએ માંથી એમઆરએનએ બનાવવું પડે. હવે ખાસ યાદ રાખજો કે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે. આપણે આગળના ભાગમાં આ થિયરી ભણવાની આવશે, પ્રત્યાંકન. આ ચેપ્ટરની ખૂબ અગત્યની થિયરી પણ છે. તો ડીએનએ માંથી પહેલા એમઆરએનએ બનાવવું પડે. ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. ત્યાર પછી એમઆરએનએ પાસે જે માહિતી રહેલી છે, જે ડીએનએ આપી છે, તે માહિતી કોની પાસે આવી? એમઆરએનએ પાસે. હવે એ માહિતીના આધારે આપણે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. તો એમઆરએનએ પર રહેલી માહિતી જે છે એને સમજીને તેના આધારે પ્રોટીન બનાવવાની ક્રિયા, તો આ પ્રક્રિયાને ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે. તો ટૂંકમાં એવું કહી શકીએ કે સેન્ટ્રલ ડોગમા છે, સેન્ટ્રલ ડોગમા બે તબક્કામાં થાય. પહેલો તબક્કો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા, જેને પ્રત્યાંકન કહેવાય, અને બીજું સ્ટેપ છે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા, જેને કહેવામાં આવે ભાષાંતરણ. દરેક સજીવની અંદર કોઈ પણ લક્ષણ અભિવ્યક્ત થવા માટે આ જ પદ્ધતિ જે છે તેને સજીવ અનુસરે છે. માટે આને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. પણ જો આપણે રિટ્રોવાયરસની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જે રિટ્રોવાયરસ હોય તેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ના સ્થાને આરએનએ રહેલું હોય. તો સામાન્ય પ્રક્રિયાઓ જે છે તેમાં ડીએનએ માંથી આરએનએ બની રહ્યું હતું, આપણે ઉપર જોયું તે મુજબ. પણ રિટ્રોવાયરસમાં પ્રક્રિયા ઊંધી જોવા મળે. તેમાં આરએનએ માંથી ડીએનએ શરૂઆતમાં સંશ્લેષિત થાય. તો આ ઘટનાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે. આને આપ સરળતાથી અહીંયા સમજી શકશો. જે ડીએનએ માંથી એમઆરએનએ બન્યું એને આપણે પ્રત્યાંકન કર્યું. પ્રત્યાંકન માટે બીજો એક શબ્દ વપરાય છે ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકન માટે બીજો એક શબ્દ પ્રયોગ થાય છે ટ્રાન્સક્રિપ્શન. બરાબર. એમાં ડીએનએ માંથી આરએનએ બને છે. અહીંયા ઘટના ઊંધી થઈ. આરએનએ માંથી ડીએનએ બન્યું માટે અહીંયા શબ્દ વપરાયો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન માટે જે ઉત્સેચક જવાબદાર છે તેને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ. રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા માટે જવાબદાર ઉત્સેચકને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેન્ટ્રલ ડોગમાની આખી જે પ્રોસિજર છે તેને સમજવા માટે બે થિયરી આપણા માટે સૌથી અગત્યની થાય છે, આપણે ભણવાની રહેશે. એક તો ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની ક્રિયાવિધિ, જેને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે. એક આ આયુર્વેદ થિયરી બની. બીજું, એમઆરએનએ બની ગયા પછી એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયાવિધિ, જેને ભાષાંતરણ અથવા તો ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે. પણ ટ્રાન્સક્રિપ્શન કે ટ્રાન્સલેશન એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરણ ભણતા પહેલા આપણે આરએનએ વિશે થોડી માહિતી મેળવવાની છે. આપણને બુકની અંદર એટલી ડીપમાં આરએનએ અંગે માહિતી નથી આપી, પણ આજે આપણે જોઈએ આરએનએ ને સમજીશું
તો આગળ આપણને પ્રત્યાંકન અને ભાષાંતરણ સમજવામાં સરળતા રહેશે. તો હવે આપણે RNA વિશે થોડો અભ્યાસ કરીએ. તો આપણે હવે RNA નો અભ્યાસ કરીશું. RNA બે પ્રકારના હોય, એક જનીનિક RNA અને બીજા બિન જનીનિક RNA. તો આપણે એવું ભણી ગયા આગળ કે મોટા ભાગના સજીવોમાં જનીન તરીકે DNA હોય, પણ કેટલાક વાયરસમાં જનીન તરીકે RNA હોય. તેવા વાયરસને આપણે રિટ્રોવાયરસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એના તમને એક્ઝામ્પલ થોડા આપ્યા, જેમ કે HIV, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, TMV, ટોબેકો મોઝેઇક વાયરસ, અને ત્રીજું છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ. તો આ બધા વાયરસ એવા છે જેમાં RNA જનીનિક દ્રવ્ય તરીકે રહેલું હોય. હવે આપણે એવા RNA ની વાત કરીએ કે જે બિન જનીનિક છે, મતલબ કે જનીનિક દ્રવ્ય તરીકે નથી. તો જનીનિક દ્રવ્ય તરીકે ન હોય તેવા RNA ને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે. એક છે rRNA એટલે કે રિબોસોમલ RNA, બીજું છે mRNA એટલે કે મેસેન્જર RNA, અને ત્રીજું છે tRNA એટલે કે ટ્રાન્સપોર્ટ RNA. પહેલા વાત કરીએ rRNA. રિબોસોમલ RNA જે છે તેની શોધ કુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી. રિબોસોમલ RNA જે છે તેની શોધ કુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી. હવે કોષની અંદર સૌથી વધુ માત્રામાં રિબોસોમલ RNA જ જોવા મળે, તેનું પ્રમાણ 80% જેટલું હોય. બીજું, રિબોસોમલ RNA રિબોસોમની સપાટી પર ગોઠવાયેલા હોય અને રિબોસોમલ RNA ઉત્સેચક તરીકે પણ કાર્ય કરે છે. તો આ વાત થઈ રિબોસોમલ RNA ની. હવે વાત કરીએ મેસેન્જર RNA. તો આપણે આગળ જોયું DNA જે છે એ પોતાની પાસે રહેલી માહિતી RNA ને આપે, અને જે RNA પાસે DNA ની માહિતી આવે તે RNA ને આપણે mRNA એટલે કે મેસેન્જર RNA કહીએ છીએ. મેસેન્જર RNA જે છે તેની શોધ જેકોબ અને મોનાર્ડ દ્વારા કરવામાં આવી. સૌથી ઓછો જીવનકાળ જો કોઈનો હોય RNA ની અંદર તો તે mRNA નો છે. mRNA પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. mRNA ક્યાંથી ઉત્પન્ન થાય? તો આપણે આગળ જ કહ્યું કે DNA માંથી જ mRNA ઉત્પન્ન થાય છે. ત્યારબાદ tRNA. તો tRNA જે છે તેની શોધ ક્રિક નામના વૈજ્ઞાનિકે કરી. RNA માં સૌથી નાના કદનો જો કોઈ RNA હોય તો તે tRNA છે, અને આ tRNA છે જે એમિનો એસિડ નું વહન કરે છે. tRNA કઈ રીતે એમિનો એસિડ નું વહન કરે તે આપણે આગળ ભણવાનું રહેશે. હવે જૂના પાઠ્યપુસ્તકમાં આપણને tRNA નું સ્ટ્રક્ચર આપ્યું છે, પણ નવી બુકમાં એનો કોઈ ડિટેલમાં ઉલ્લેખ કરેલો નથી. પણ ભાષાંતરણ સમજવા માટે આપણે tRNA નું સ્ટ્રક્ચર જે છે તે મદદ કરી શકે એમ છે. એટલે હવે આપણે tRNA નું સ્ટ્રક્ચર પણ ભણીશું. તો આપણે હવે tRNA જે છે તેનું બંધારણ ભણીશું. tRNA નું આપણે 2 ડાયમેન્શન બંધારણ ભણવાનું છે, જે આપણને હોલી નામના વૈજ્ઞાનિક દ્વારા સમજાવવામાં આવ્યું. આ 2 ડાયમેન્શન એટલે કે 2D પ્રકારનું બંધારણ છે. આ બંધારણ જે છે તેને ક્લોવર લીફ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે. રિપીટ, આ બંધારણને ક્લોવર લીફ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે DNA માં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, જેને આપણે DS ડબલ સ્ટ્રેન્ડ કહીએ છીએ. પણ RNA માં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, એટલે આને આપણે ssRNA કહી દઈએ, સિંગલ સ્ટ્રેન્ડ RNA. હવે આ સિંગલ સ્ટ્રેન્ડ RNA આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા G, અહીંયા C અને G આ પ્રકારના નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, અને એની ઉપર જોઈએ CGGC. તો આમ જોઈએ તો આ નાઇટ્રોજન બેઝ જે છે તે ઉપરના નાઇટ્રોજન બેઝના પૂરક છે. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે G જે છે તેની સામે કોણ ગોઠવાય? તો C. C ની સામે કોણ ગોઠવાય? તો G. C ની સામે G ગોઠવાશે, G ની સામે C. મતલબ કે અહીં દર્શાવેલા નાઇટ્રોજન બેઝ ઉપર દર્શાવેલા નાઇટ્રોજન બેઝના પૂરક છે.
જેના કારણે આ નાઇટ્રોજન બેઝ સામસામે ગોઠવાઈને જોડી બનાવે. કઈ રીતે તો જોઈએ આપણે. આ જે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ છે તે આ રીતે બેન્ડ થઈ ગયું. હવે જુઓ અહીંયા G છે તો એની સામે એનો પૂરક C આવ્યો હશે. એના પછી રિપીટ ફરીથી અહીંયા C છે તો અહીંયા પૂરક G આવશે. અહીંયા C છે તો એની સામે એનો પૂરક G અને લાસ્ટમાં G તો એની સામે પૂરક C. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે તેમની વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ ગોઠવાશે. તો અહીંયા જે નાઇટ્રોજન બેઝ ની જોડ રચાઈ અને એમની વચ્ચે જે નિર્બળ હાઇડ્રોજન બંધ બની રહ્યો છે એ એક જ શૃંખલાની અંદર થયેલી પ્રક્રિયા છે. મતલબ આને બે શૃંખલામાં ગણી શકાય નહીં. આ જે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હતો એ જ આ રીતે વળીને આ પ્રકારની રચના બનાવે છે. મતલબ અહીંયા જે હાઇડ્રોજન બંધ છે તેને ઇન્ટ્રા સ્ટ્રેન્ડ હાઇડ્રોજન બોન્ડ કહેવાય. ઇન્ટ્રા સ્ટ્રેન્ડ હાઇડ્રોજન બોન્ડ मतलब કે એક જ શૃંખલાની અંદર નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યા છે. તો આ રીતે આરએનએ જે છે તે ગોઠવાઈને ટીઆરએનએ નું સ્ટ્રક્ચર બનાવે. તો હવે આપણે ટીઆરએનએ નું સ્ટ્રક્ચર જોઈએ. તો જે પ્રમાણે અહીંયા આપણે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ જે છે તેને કઈ રીતે હાઇડ્રોજન બંધ બનાવ્યા તે જોયું. તે જ મુજબ અહીંયા પણ સિંગલ સ્ટ્રેન્ડ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એટલે કે આરએનએ જે છે તે આ પ્રકારનું એક સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેમાં આ એનો 5' છેડો છે અને એ જ શૃંખલાનો આ 3' છેડો છે. હવે અહીં જે નાઇટ્રોજન બંધ રહેલા હશે તે એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય. હવે આ જે ટીઆરએનએ આ જે સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ ટીઆરએનએ નું સ્ટ્રક્ચર છે. હવે આપણે આગળ ઉલ્લેખ કર્યો કે ટીઆરએનએ શું કાર્ય કરે. તો ટીઆરએનએ એમિનો એસિડ નું વહન કરે. હવે એમિનો એસિડ નું વહન કરવા માટે એમિનો એસિડ ટીઆરએનએ પર જોડાવા જોઈએ. તો એમિનો એસિડ આ સ્થાને ટીઆરએનએ સાથે જોડાય. માની લઈએ કે આ એમિનો એસિડ છે. તો એમિનો એસિડ દર્શાવેલા સ્થાને ટીઆરએનએ સાથે જોડાય છે. માટે આ જે ભાગ છે આ ભાગને એક્સેપ્ટર આર્મ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ, આ ભાગ જે છે તેને એક્સેપ્ટર આર્મ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી જે બીજો વિસ્તાર છે તેને આ જે ભાગ છે તેને ડી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. આપેલા ભાગ જે છે તેને ડી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જ્યાં નીચેવાળો વિસ્તાર છે તેને પ્રતિસંકેત લૂપ તરીકે ઓળખવામાં આવે. તે સિવાય ટીઆરએનએ ની અંદર અહીંયા બીજો એક વિસ્તાર રહેલો હોય આ રીતે. આને વેરિયેબલ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ભાગ છે આને ટી સાઈ સી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. તેને ટી સાઈ સી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડી લૂપ જે છે અને ટી સાઈ સી લૂપ છે તો તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જાણીએ છીએ કે આરએનએ જે છે તેમાં નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ હોય, સાઇટોસિન હોય, એડેનાઇન હોય અને ગ્વાનિન હોય. આપણે આગળ ભણ્યા કે આરએનએ માં થાઇમિન ગેરહાજર હોય અને થાઇમિન જગ્યા ઉપર યુરેસિલ આવેલા હોય. પણ જ્યારે આપણે ટીઆરએનએ ની વાત કરીએ તો ટીઆરએનએ માં કેટલાક અસામાન્ય નાઇટ્રોજન બેઝ પણ જોવા મળે છે. ટીઆરએનએ માં કેટલાક અસામાન્ય નાઇટ્રોજન બેઝ જોવા મળે છે.
જેવા કે DHU જેને કહેવામાં આવે છે ડાયહાઇડ્રોયુરિડિન, યુરેસિલનું એક રૂપાંતરિત સ્વરૂપ છે ડાયહાઇડ્રોયુરિડિન. બીજું છે સાઈ, તો સાઈ જે છે એનું નામ છે સ્યુડોયુરિડિન અને આઈ એટલે ઇનોસિન. હવે અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે તે DHU છે, માટે આને આપણે ડી લૂપ કીધું, ડાયહાઇડ્રોયુરિડિન. તે જ રીતે અહીંયા T-C, તો અહીંયા સ્યુડોયુરિડિન આવેલું છે એટલે આને આપણે T-C તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી એકવાર આ સ્ટ્રક્ચર જે છે આપણે ભણ્યા તે tRNA નું સ્ટ્રક્ચર છે. 2D ડાયમેન્શન ની અંદર હોલી નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું. આ જ રીતે આપણને 3D ડાયમેન્શન ની અંદર આ સ્ટ્રક્ચર 3D ડાયમેન્શન ની અંદર આ સ્ટ્રક્ચર આપણને સમજાવ્યું હતું. તો 3D સ્ટ્રક્ચર જે છે તે કિમ અને ક્લુક દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને તેનો આકાર હતો ઇન્વર્ટેડ L પ્રકારનો આકાર. તો આ પતી ગયું tRNA નું સ્ટ્રક્ચર. જો આપણે આગળ જે થિયરી ભણવાની સેન્ટ્રલ ડોગમાં, એમાં પહેલું સ્ટેપ છે પ્રત્યાંકન, બીજું સ્ટેપ છે ભાષાંતર. આ બંને ઘટનાઓ સમજવા માટે RNA આપણને ખૂબ ઉપયોગી રહેશે. તો આ tRNA નું સ્ટ્રક્ચર બી ભાષાંતરની પ્રક્રિયામાં આપણને મદદરૂપ રહેશે. કેટલા વિસ્તાર પડે અહીંયા? તો ડી લૂપ, પ્રતિસંકેત લૂપ, વેરિયેબલ વિસ્તાર, T-C લૂપ અને આ છે એક્સેપ્ટર આર્મ. તો આની સાથે tRNA જે છે તેનું બંધારણ પણ પૂરું થયું. ખાસ ધ્યાન આપજો કે કોઈ મોટી થિયરી આપણે આ લેક્ચરમાં નથી ભણ્યા. બધી નાની નાની થિયરીઓ છે કે જે MCQ લેવલ ઉપર આપણને મદદ કરી શકે એમ છે. હા, આવતા લેક્ચરમાં જે આપણે થિયરી ભણવાના છે તે અગત્યની છે. તેનું નામ છે પ્રત્યાંકન, જેનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.